સ્વાતંત્ર્ય દિને તમામ ગુજરાતી મારા વહાલા ભાઈ બહેનોને ખૂબ ખૂબ સ્વાતંત્ર્ય દિનની એમને શુભકામનાઓ અને ભવિષ્યમાં આગળ વધતા ભારતમાં ગુજરાતની ભૂમિકા વિકસિત ભારતમાં ગુજરાતની ભૂમિકા અતિ મહત્વની રહે એ માટે આપ સૌને આહવાન કરું છું। અમદાવાદ એક એવું સ્થળ છે, ઐતિહાસિક સ્થળ અને સાથે સાથે ગુજરાતના ગ્રોથમાં એન્જિન સમાન એવું અમદાવાદનું સ્થાન અનેરું અને હટકેરું રહ્યું છે। આપ સૌને તમામ ગુજરાતના મારા વહાલા ભાઈ બહેનોને આગામી સમયમાં અને હવે આ 80મો સ્વાતંત્ર્ય દિન છે, 20 વર્ષ બાકી રહ્યા છે। વિકસિત ભારતનો સંકલ્પ અને વિકસિત ભારતના સંકલ્પ માટે આપણે સૌએ પ્રતિબદ્ધ થવાનું છે। આઝાદી મળ્યા પછી ધીમે ધીમે પ્રગતિની શરૂઆત થઈ, પરંતુ જેટલી પ્રગતિની આપણને સૌને આશા હતી ક્યાંક આપણે ધીમા રહ્યા। હવે ધીમા રહે પોસાય એમ નથી। આવતા સમયની અંદર, આવતા 20 વર્ષની અંદર વિકસિત ભારતમાં વિકસિત ગુજરાતનું સ્થાન અનેરું બને એના માટે આપણે સૌએ પ્રયત્ન કરવાનો છે। ઐતિહાસિક વારસો અને આધુનિકતાનો સુમેળ સાધતું અમદાવાદ ભારતનું વર્લ્ડ હેરિટેજ સિટી છે। એક સમયે ભારતનું માન્ચેસ્ટર ગણાતું હતું અમદાવાદ। આજે વેપાર, ઉદ્યોગ, શિક્ષણ, કલા જગત આ તમામમાં આજે અગ્રગણ્ય બની ચૂક્યું છે। દેશના સ્વતંત્ર સંગ્રામમાં અમદાવાદનું યોગદાન અતુલનીય છે। સાબરમતી આશ્રમની પવિત્ર ભૂમિ ઉપરથી પરમ પૂજ્ય બાપુજીએ સત્યાગ્રહની જ્યોત જગાવી। 1930ની ઐતિહાસિક દાંડી યાત્રાની શરૂઆત પણ અહીંથી જ થઈ હતી, જેને બ્રિટિશ સામ્રાજ્યના પાયા હલાવી દીધા હતા। અને આજે સ્વતંત્રતા મળ્યાના 80 વર્ષમાં આપણા અમદાવાદ જિલ્લાએ વિકાસ ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે। રાજ્ય સરકારના મક્કમ નેતૃત્વ અને જિલ્લાના નાગરિકોના સહયોગથી જિલ્લાના ખૂણે ખૂણે વિકાસનો પ્રકલ્પો પહોંચ્યા છે। અમદાવાદ શહેર અને જિલ્લા માટે ગૌરવનો વિષય છે કે આપણા દેશના કેન્દ્રીય અને પ્રથમ સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો પણ આ લોકસભા વિસ્તાર છે, અમદાવાદમાં છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ મત વિસ્તાર આજ અમદાવાદમાં આવેલો છે। બંને મહાનુભાવોના વિઝન અને વિકાસ કાર્યોને લાભ અમદાવાદ શહેર અને જિલ્લાને સતત મળતો રહે છે। આજે આપણે ગૌરવભેર કહી શકીએ છીએ, ભારતે વિશ્વના અગ્રણી દેશોમાં અને દુનિયાની 5 સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં આપણે સ્થાન મેળવી ચૂક્યા છે, જેના પાયામાં ગુજરાતનું યોગદાન નાનું સૂનું નથી, જેમાં અમદાવાદ જિલ્લાનો પણ ફાળો કંઈ નાનો સૂનો નથી। આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દ્રષ્ટિવંત નેતૃત્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સ્થિર અને સંકલ્પબદ્ધ માર્ગદર્શન હેઠળ ગુજરાતે વિકાસના જે નવા માપદંડ સ્થાપિત કર્યા છે તેનો આપણને સૌને ગર્વ હોવો જોઈએ। આજે મંચ ઉપરથી ગર્વપૂર્વક કહી શકાય કે ગુજરાતે સંવૈધાનિક મૂલ્યો, નીતિ આયોજન અને અમલ 3 સ્તરે આત્મસાત કરી સર્વસમાવેશક, સંતુલિત અને ટકાઉ વિકાસ કર્યો છે। આજનું અમદાવાદ ઇતિહાસની સાથે આધુનિક ભારતના નિર્માણમાં પણ અગ્રેસર છે। અમદાવાદ આજે ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે વિશ્વમાં ગુજરાતનું ગૌરવ વધારી રહ્યું છે। અમદાવાદ જિલ્લો માત્ર એક ભૌગોલિક સીમા નથી, પરંતુ તે ઇતિહાસ, સંસ્કૃતિ અને આધુનિક ઉદ્યોગોનો જીવંત સંગમ છે। એક તરફ આપણી પાસે લોથલ જેવી હજારો વર્ષ જૂની વૈશ્વિક સંસ્કૃતિનો વારસો છે, તો બીજી તરફ ધોલેરા, સાણંદ, માંડલ, હાંસલપુર જેવા ભવિષ્યના આ ભારતને આકાર આપતા પ્રોજેક્ટ્સ છે। ભારતની BRTS, મેટ્રો સેવા, રિવરફ્રન્ટ જેવા પ્રકલ્પો રાજ્યના અન્ય શહેરો માટે પણ માર્ગદર્શક છે। અમદાવાદમાં થયેલ વિકાસ કાર્યો આપણને વિકસિત 2047નું સ્વપ્ન સાકાર કરવા તરફ દોરી રહ્યા છે। અમદાવાદ મેટ્રો રેલ ફેઝ 2 અંતર્ગત મોટેરાથી ગાંધીનગર અને ગિફ્ટ સુધીની મેટ્રો કનેક્ટિવિટી મળી છે, જેને અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે
મુસાફરી સુગમ અને પ્રદૂષણ મુક્ત બનાવી છે. અમદાવાદ એપીએમસીથી લઈ મહાત્મા મંદિર સુધીનો મેટ્રો કનેક્ટિવિટી અમદાવાદ ગાંધીનગર ટ્વિન સિટીના ખ્યાલને મૂર્તિમંત કરી રહી છે. એટલું જ નહીં, અમદાવાદ જિલ્લામાં આકાર લઈ રહેલા ધોલેરા સ્માર્ટ સિટી સાથે અમદાવાદની મજબૂત કનેક્ટિવિટી માટે એક્સપ્રેસવે કાર્યરત થઈ ચૂક્યો છે. દેશનો પ્રથમ મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અને અમદાવાદ ધોલેરા હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ પણ ઝડપથી આગળ વધી રહ્યો છે. સાબરમતી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ તથા પાટનગર ગાંધીનગર સુધીની અવરજવર શક્ય બની છે. અમદાવાદ શહેર પણ ઓવરબ્રિજ અને અંડરપાસ ટ્રાફિક મુક્ત અને ફાટક મુક્ત શહેર બનવા તરફ અગ્રેસર છે. સત્તાધાર જંકશન, મકરબા, હેબતપુર રેલવે ઓવરબ્રિજ જેવા પ્રોજેક્ટથી ટ્રાફિક સમસ્યામાં મોટી રાહત મળી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્લમ રીડેવલપમેન્ટ યોજના હેઠળ હજારો નિરાધાર જરૂરિયાતમંદ પરિવારોને પોતાના ઘરનું સપનું સાકાર થયું છે. સાબરમતી નદીના બંને કાંઠે આકાર પામેલો વિશ્વ સ્તરીય રિવરફ્રન્ટ માત્ર પ્રવાસન જ નહીં પરંતુ પર્યાવરણીય સમતુલાનું પણ ઉત્કૃષ્ટ ઉદાહરણ બન્યો છે. એક સમયે કોરી ધાકોડ રહેતી સાબરમતી નદી હવે બારે માસ છલોછલ પાણીથી ભરાઈને જોવા મળે એ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકારે કરી છે અને 8-8 કિલોમીટરે 10 કિલોમીટરે 15થી 16 વિયર બનાવી ધરોઈથી અમદાવાદ સુધી સમગ્ર સાબરમતી નદી ભરાઈ રહે એનું આયોજન સરકારે કર્યું છે. હવે તો સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2 વસ્ત્રાપુરનું નરસિંહ મહેતા તળાવ અને સરકારના શ્રી ક્ષેત્ર તળાવનું નવીનીકરણ કરાયું છે. અમદાવાદ સ્થિત એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આધુનિક સુવિધાઓ અને જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું પણ સુદૃઢીકરણ કરવામાં આવ્યું છે. આ જ પ્રકારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ ડિજિટલ એસેસમેન્ટ ગુણવત્તા સભર શિક્ષણનો અમલ શરૂ થયો છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ સાથે અમદાવાદ હવે સ્પોર્ટ્સ કેપિટલ તરીકે ઓળખાઈ રહ્યું છે. નારણપુરામાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, વસ્ત્રાલ અને બીબીપુરામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવી સુવિધાઓ શહેરમાં વિકસતા સ્પોર્ટ્સ કલ્ચરને પ્રતિબિંબિત કરે છે. આગામી વર્ષ 2029ની પોલીસ એન્ડ ફાયર ગેમ્સ અને 2030ની કોમનવેલ્થ ગેમ્સ પણ આપણા અમદાવાદમાં જ યોજાવાની છે. જેના બદલ હું અમદાવાદના સૌ નાગરિકોને અભિનંદન પાઠવું છું. આ અઠવાડિયે જ અમદાવાદના બાવળા, સાણંદ અને ધોળકામાં તાલુકા કક્ષાના નવીન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ ખુલ્લા મૂકવામાં આવ્યા છે. અહીંના ખેલાડીઓ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય રમતોમાં ભાગ લે અને વિજેતા બની સમગ્ર ગુજરાતનું ગૌરવ વધારે તેના માટે રાજ્ય સરકાર સતત કામ કરી રહી છે. શિક્ષણમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલી આઈઆઈએમ, સેપ, આઈ હબ, આઈ ક્રિએટ જેવી સંસ્થાઓ તેને નોલેજ હબ તરીકે જીવંત રાખે છે. તો રાજ્યમાં પ્રાદેશિક સ્તરે 4 નવા આઈ હબ બનાવવાનું પણ આયોજન રાજ્ય સરકાર કરી રહી છે. વધુમાં શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ પોતાનો 12મા સુધીનો અભ્યાસ પૂરો કરે એના માટે નમો લક્ષ્મી શિષ્યવૃત્તિ યોજના ચાલુ કરી છે અને 50,000 સુધીની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં અભ્યાસ કરતી 42,320 દીકરીઓને 35 કરોડથી પણ વધારાની સહાય આપણે ચૂકવી શક્યા છીએ. આ જ રીતે ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ધોરણ 11 અને 12 પૂર્ણ કરે ત્યાં સુધી કુલ 25,000ની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત અમદાવાદ શહેરમાં અભ્યાસ કરતા 4,731 વિદ્યાર્થીઓને 20 કરોડ જેટલી માતબર રકમો ચૂકવવામાં આવી છે. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદ શહેરની તમામ ગ્રાન્ટેડ શાળાઓને આઈસીટી કોમ્પ્યુટર લેબ ફાળવી દીધેલ છે, જેથી વિદ્યાર્થીઓ NEP 2020ના ધ્યેયને હાંસલ કરવા ટેકનોલોજીનો પણ ઉપયોગ કરી શકે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને વિશેષ પ્રયાસોના કારણે અમદાવાદ જિલ્લામાં આવેલું ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન આજે ભારતના પ્રથમ ગ્રીન ફિલ્ડ
સ્માર્ટ સિટી અને દેશના સેમિકન્ડક્ટર તથા ગ્રીન એનર્જી હબ તરીકે વિશ્વના નકશા ઉપર ઉભરી આવ્યું છે. સેમિકન્ડક્ટર પ્લાન્ટ, સોલાર પાર્ક, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણથી સ્થાનિક યુવાનો માટે રોજગારીની હજારો નવી તકો ઊભી થઈ છે. ધોલેરા ભારતનું પ્રથમ આયોજનબદ્ધ સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ શહેર છે, જ્યારે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વૈશ્વિક ધોરણની સુવિધાઓ અને ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ વિકસાવવામાં આવી રહ્યું છે. મિત્રો, જ્યારે ધોલેરા શહેરની આપણે વાત કરીએ ત્યારે આપણી આગામી 50 વર્ષની ભારતની વાત કરીએ છીએ. ખંભાતની ખાડીના કાંઠે આકાર પામી રહેલું આ શહેર વિશ્વનું સૌથી મોટું અને સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ હબ બનવા જઈ રહ્યું છે. અહીંયા રિન્યુએબલ એનર્જી, ઓટોમોબાઈલ અને લોજિસ્ટિક ક્ષેત્રે પણ ક્રાંતિ આવવાની છે. આ વિસ્તાર રહેણાંક, ટાઉનશીપ, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, માર્ગ અને પાણી અને વીજળી જેવી પાયાની સુવિધાઓ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે. એટલું જ નહીં, ડિસેલિનેશન પ્લાન્ટ, ટેન્ટ સિટી, ધોલેરા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે પણ ખાસ જોગવાઈ કરી છે. ધોલેરા એ માત્ર ઉદ્યોગો માટે નહીં, તે માનવ કેન્દ્રિત અને ટેકનોલોજી આધારિત ફ્યુચર સિટી છે. એ રાજ્યના નિર્ણાયક નેતૃત્વની દીર્ઘદ્રષ્ટિ, નીતિગત સ્થિરતા અને ટકાઉ વિકાસ ક્ષમતાનું પ્રતિબિંબ છે. સાણંદ આજે નવા યુગના ટેકનોલોજી આધારિત ઔદ્યોગિક વિકાસનું કેન્દ્ર બની રહ્યું છે. જે સાણંદ પહેલા પણ માત્ર ખેતી માટે જાણીતું હતું, તે આજે વડાપ્રધાનશ્રીના વિઝનથી સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે. સાણંદ જીઆઈડીસીમાં વડાપ્રધાનશ્રીના હસ્તે માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં ત્રણ સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન થયા છે, જે દર્શાવે છે કે સાણંદ હવે વિશ્વભરમાં સેમિકન્ડક્ટર હબ તરીકે જાણીતું બની રહ્યું છે અને બનશે. સાણંદમાં માઇક્રોન, સીજી સેમી અને કેન્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થઈ ચૂક્યા છે. આ પ્લાન્ટ્સ ભારતને ગ્લોબલ સપ્લાય ચેનમાં સિંહ ફાળો અપાવશે. આપણા યુવાનો માટે હજારો હાઈટેક નોકરીઓનું સર્જન કરશે. હાઈટેક મેન્યુફેક્ચરિંગ અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર ભારતની યાત્રામાં મજબૂત યોગદાન આપી રહ્યું છે. આપણા માંડલ અને વિઠલાપુરની જો વાત કરીએ તો અમદાવાદ જિલ્લો આજે દુનિયાભરમાં ગાડીઓના મેન્યુફેક્ચરનું સરનામું બની ગયું છે. માંડલ બેચરાજી વિસ્તાર આજે ગુજરાતના મેન્યુફેક્ચરિંગ વિકાસનો મહત્વનો આધાર સ્તંભ છે. અહીં હોન્ડા, સુઝુકી જેવી વૈશ્વિક કંપનીઓ દ્વારા સ્થાનિક યુવાનોને રોજગારી, ટેકનિકલ કુશળતા, એમએસએમઈ ઉદ્યોગોના વિકાસ માટે નવી દિશા મળી છે. માંડલ વિઠલાપુર જીઆઈડીસીમાં હોન્ડા કંપનીનું મોટું યુનિટ કાર્યરત છે, જે આગામી 2027 સુધીમાં વિશ્વનું સૌથી મોટું મોટરસાયકલ ઉત્પાદન કેન્દ્ર બનવાનું છે. આ સાથે સેટકો ઓટોમોટિવ, જેબીએમ ઓટો, અપોલો ટાયર જેવી દિગ્ગજ કંપનીઓ ઓટોમોબાઈલ સપ્લાય ચેનને વધુ મજબૂત બનાવી રહી છે. માંડલ, હાસલપુર, બેચરાજીનો આ ક્લસ્ટર મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયાને જમીન પર ઉતારી વિશ્વનું ઓટોમોબાઈલ હબ તરીકેનો સ્થળ બનવા માટે જઈ રહ્યું છે. ગુજરાત વિકાસની સાથે વિરાસતનું પણ સંરક્ષણ કરે છે. ઔદ્યોગિક વિકાસની સાથે આપણા મહામૂલા વારસાનું જતન કરવાનું છે. વડાપ્રધાનશ્રીએ આપેલા વિકાસ બી વિરાસત બી ને અમદાવાદ જિલ્લામાં યથાર્થ રીતે ચરિતાર્થ કરતું ઉદાહરણ એટલે સિંધુ સંસ્કૃતિનું વૈશ્વિક મહત્વ ધરાવતા લોથલ ખાતે બની રહેલું નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ. આજે લોથલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના માધ્યમથી ભારતની સમુદ્રી પરંપરા, વેપાર, ઇતિહાસને વિશ્વ સમક્ષ રજૂ કરવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ શિક્ષણ, સંશોધન અને પ્રવાસ માટેની નવી તકો ઊભી કરશે. એટલું જ નહીં, આ મ્યુઝિયમ દુનિયાને બતાવશે કે ભારત હજારો વર્ષો પહેલાં દરિયાઈ વેપારમાં અગ્રેસર હતું. રાજ્યમાં વિકાસ અને વિરાસતની સાથે પર્યાવરણમાં પણ